દરેક લોકોના ઘરમાં સફાઈ કરવાની જરૂર પડતી હોય છે. આ માટે સાવરણીને પોતાની ખાસ જરૂર પડતી હોય છે. સાવરણથી તમે ઘર સાફ કરો છો અને સાથે હાઇજીન પણ મેન્ટેન રહે છે. ઘરમાં સાવરણીનું કામ નાની નાની વાતમાં પડતું હોય છે, પરંતુ જ્યારે સાવરણી નવી લાવીએ ત્યારે એમાંથી બહુ ભૂસું પડતું હોય છે. ભૂસું પડવાને કારણે ઘર બગડે છે, અનેક વસ્તુઓ પણ બગડતી હોય છે. પરંતુ આજે અમે દેશી જુગાડ વિશે જણાવીશ, જેની મદદથી તમારું ઘર બગડશે નહીં અને સાવરણીમાંથી ભૂસું પણ નહીં પડે. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. જો તમે નવી સાવરણી લાવો છો તો તરત તેનાથી ઘર સાફ ન કરો. તમારા ટેરેસ, બગીચો, આંગણા જેવી ખુલ્લી જગ્યા પર જવું જોઈએ અને સાવરણી હળવેથી ફેરવવી જોઈએ. આનાથી સ્ટ્રો ઘણી હદ સુધી દૂર થશે. ધ્યાન રાખો કે સાવરણી જોરથી ફેંકવી ન જોઈએ, નહીં તો તેની લાકડી છૂટી પડી શકે છે અને બહાર આવી શકે છે. તમે કાસ્કાની મદદથી સાવરણી પરના સ્ટ્રોને સાફ કરી શકો છો. આ માટે કાસ્કો વારંવાર સાવરણી ઉપરથી એક છેડાથી બીજા છેડા સુધી ખસેડો, જેમ તમે તમારા વાળ બ્રશ કરો છો. જો તમે આ 4-5 વાર કરશો તો સ્ટ્રો ઘણી હદ સુધી દૂર થઈ જશે. તમે નવા સાવરણીને પાણીમાં પલાળીને પણ આ સ્ટ્રો દૂર કરી શકો છો. આ માટે ડોલમાં પાણી ભરો. હવે સાવરણીને તેમાં બોડીને ભીની કરી અને બહાર કાઢો. આ કામ 2 થી 3 વાર સ્વચ્છ પાણીમાં કરો. મોટા પ્રમાણમાં સ્ટ્રો પાણીમાં જ ઓગળી જશે. હવે સાવરણીને તડકામાં રાખો, જેથી તે સારી રીતે સુકાઈ જાય. એકવાર સુકાઈ જાય પછી તેને ફરીથી કાસ્કો કરો, જેથી બાકી રહેલી બધી ફોતરીઓ નીકળી જાય. હવે તમે તમારું ઘર સાફ કરી શકો છો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.